નમસ્કાર દર્શક મિત્રો, વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। 13,900ના મુદ્દામાલ સાથે બોડેલી પોલીસ દ્વારા જુગાર રમતા 3 ઈસમોને પકડી પાડવામાં આવ્યા। બોડેલી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા ધોરીવાવ ગામની સીમમાંથી જુગાર રમતા 3 ઈસમોને બોડેલી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા। બોડેલી પોલીસ દ્વારા કુલ 13,900નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। ઇમ્તિયાઝ શેખ, પોલીસ અધિક છોટાઉદેપુર નાઓના સૂચના અને માર્ગદર્શનથી જિલ્લામાં પ્રોહી જુગારની પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્તનાબૂદ કરવા તેમજ દારૂબંધીઓ કડક અમલ થાય તે સારું પ્રોહી જુગારની પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ રાખી અસામાજિક પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્તનાબૂદ થાય તે રીતે કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાના અમલદારોને જરૂરી સૂચનાઓ આપેલ। જે આધારે ગૌરવ અગ્રવાલ, મદદનીશ પોલીસ અધિક્ષક બોડેલી ડિવિઝન બોડેલી નાઓના માર્ગદર્શન હેઠળ BS ચૌહાણ, પોલીસ ઇન્સ્પેક્ટર બોડેલી પોલીસ સ્ટેશન નાઓએ આપેલ સૂચનાના આધારે બોડેલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી હકીકતના આધારે ધોરીવાવ ગામની સીમમાંથી લીમડાના ઝાડની નીચે ખુલ્લી જગ્યામાંથી 3 ઈસમોને પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમતા પકડી પાડી કુલ દાવ ઉપરના રોકડા રૂપિયા 10,500 તથા અંગત જડતીના રોકડા રૂપિયા 3,400 તથા જુગાર રમવાના પત્તા પાના નંગ પર કિંમત રૂપિયા 00 તથા પાથરનું નંગ 1 કિંમત રૂપિયા 00 મળી કુલ 13,900નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે। ધન્યવાદ।